શું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ આવા ચશ્માના કવર નકામા પડેલા છે અને આનો કાંઈ જ રિયુઝ નથી, ચશ્મા ખોવાઈ જાય અથવા તૂટી જાય ને એમનેમ કવર આ પડેલું હોય છે, તો આ ચશ્માના કવરનો ફ્રેન્ડ્સ તમે ખૂબ જ સુંદરનો રિયુઝ કરી શકો છો. જી હા ફ્રેન્ડ્સ, ચશ્માના કવરનો રિયુઝ. તો આપણે અહીંયા ચશ્માનું કવર લીધું છે ને આ રીતની લેસ લીધી છે. તો આ રીતનું થોડું મોટું કવર હોય ને એવું લેવાનું છે, એટલે ખૂબ જ સુંદરની વસ્તુ બનીને રેડી થાય. તો આ રીતે આપણે તેમાં લેસ ચિપકાવતા જ જવાનો છે અને સારા એવા ગ્લુ ગનનો આપણે ઉપયોગ કરવાનો છે, એટલે સરસ એવો લેસ ચીપકી જાય. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કટ કરતા જવાનું છે અને લેસ ચીપકાવતું જવાનું છે. મેં અહીંયા બ્લેક કલર લીધો છે, તમે જે પસંદ હોય તે કલરનો લેસ લઈ શકો છો, પણ લટકનવાળો લેસ લેશો ને એટલે ખૂબ જ સુંદરની વસ્તુ બનીને રેડી થવાની છે. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે સરસ તેને ચીપકાવતા જવાનું છે. એક સાઈડ આપણે 2.5 મીટર જેટલો લેસની જરૂર પડશે. આ રીતે નજીક નજીક જ ચીપકાવવાનું છે, એટલે ખૂબ જ સુંદરના લટકન બનીને રેડી થાય. તો તમે જોઈ શકો છો આ જ રીતે આપણે બધા જ કવરને કવર કરી લેવાનું છે લેસથી. આ રીતથી ફ્રેન્ડ્સ તમે આ વસ્તુ બનાવી લીધી ને એટલે તમે કંઈક અલગ જ લાગવાના છો. જી હા ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે લેસ સરસ ચીપકાવી દીધો છે, તમે જોઈ શકો છો. આ જ રીતે આપણે બાકીની સાઈડ પણ સરસ લેસ ચીપકાવી દેવાનો છે અને હેન્ડલ માટે આપણે બ્લેક કલરના મોતી લીધા છે અને આ રીતે વાયર લીધો છે. તો આપણે અહીંયા 40 નંગ જેટલા મોતી લીધા છે. હવે આ રીતે ચશ્માની અંદરની સાઈડ કવરમાં સરસ આપણે ફિટ કરી દેવાનો છે જે વાયર છે ને તેને. તો આ જ રીતે બંને હેન્ડલ આપણે સરસ ચીપકાવી દેવાના છે. તમે જોઈ શકો છો ખૂબ જ સુંદરનું એવું ફ્રેન્ડ્સ હેન્ડબેગ બનીને રેડી છે. બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ્સ, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. ટોટલ આપણે અહીંયા 5 મીટર જેટલા લેસનો ઉપયોગ કરેલો છે. આ રીતે તમે આ હેન્ડબેગ બનાવી લીધું ને ફ્રેન્ડ્સ એટલે તમારી ફેશનમાં 4 ચાંદ લાગી જવાના છે. તો ફોલો કરતા